એમાઇન ચેપ્ટર પૂરું કર્યું હતું અને જૈવિક અણુઓની આપણે શરૂઆત કરી હતી. એના પણ આપણે થોડા પ્રશ્નો જોયા હતા. ફરી ત્યાંથી આપણે આગળ ઉપર જઈએ. આ પ્રશ્ન ઓલરેડી આપણે આગળ થઈ ગયો તો જોવો તો ગ્લુકોઝના ચક્રીય બંધારણને ક્યાં નામ ઓળખાય છે? ગ્લુકોપાયરેનોઝ તરીકે એને ઓળખવામાં આવે છે. ચલો ત્યાંથી હવે એક પછી એક પ્રશ્નો આપણે આગળ ઉપર જોતા જઈએ. પછીનો પ્રશ્ન છે, ચલો બધા બાળકો માલ્ટોઝમાં જશે. ડાયસેકેરાઇડનું બીજું બંધારણ, પેજ નંબર 417 ઉપર. પેજ નંબર 417 ઉપર. બાળકો માલ્ટોઝની અંદર શું હોય? ગ્લુકોઝ અને ગ્લુકોઝ. એમાં પેલું કયું હોય? બોલો, આલ્ફા ડી ગ્લુકોઝ. અને બીજું પણ આલ્ફા અથવા તો બીજું કયું હોઈ શકે? બીટા પણ હોઈ શકે હો ને. તો આલ્ફા ડી ગ્લુકોઝ નો પહેલો કાર્બન અને બીજાનો, કેમ અહીંયા આલ્ફા બીટા નથી લખ્યું? કારણ કે બે પ્રકાર હોય, આલ્ફા પણ હોઈ શકે અને બીટા પણ હોઈ શકે. બીજું પણ પેલું તો ફરજિયાત છે, કેવું હોય? આલ્ફા ડી પ્લસ જ હોય. ચલો પાછળના પેજમાં 418 પેજ ઉપર લેક્ટોઝ કોનું બનેલું છે? બાળકો લેક્ટોઝમાં શું હોય? યાદ કરો ને, એક ગેલેક્ટોઝ હોય અને બીજું ગ્લુકોઝ હોય. એક ગેલેક્ટોઝ હોય અને બીજું ગ્લુકોઝ હોય છે. એની અંદર બીટા ગેલેક્ટોઝ પણ વાપરી શકાય છે હો, પણ બીટા ગેલેક્ટોઝ વાળો અહીંયા એક ઓપ્શન નથી, એટલે આલ્ફા ગેલેક્ટોઝ આપણે લખીએ. ચલો દ્રાક્ષમાં બાળકો ખાલી જગ્યા ટકા જેટલું શું રહેલું હોય છે? બોલો, ગ્લુકોઝનું પ્રમાણ રહેલું હોય છે. આપણી બુકની અંદર 412 પેજ ઉપર કીધું છે કે દ્રાક્ષની અંદર ગ્લુકોઝનું પ્રમાણ હોય, પણ બાળકો ટકાવાર પ્રમાણ નથી લખ્યું. તો એની અંદર 10% જેટલું નિયર અબાઉટ, અને જેમ દ્રાક્ષ પાકતી જાય ને એમ ગ્લુકોઝનું પ્રમાણ ની શું થાય? ધીમે ધીમે વધતું જાય છે. ચલો, કઈ શર્કરા વનસ્પતિમાં ન હોય? લોકો સાવ સહેલું છે. સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ ઈ તો દૂધમાં હોય. કેમાં હોય? એટલે આને આપણે દૂધ શર્કરા કહીએ છીએ, વનસ્પતિમાંથી મળતી નથી. સુક્રોઝ છે તો એ શેરડીમાંથી ને એમાંથી આપણને મળે ને, એટલા માટે. મોટાભાગના કાર્બોહાઈડ્રેટમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ, બાળકો કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર બોલો, CX બોલો ને H2OY. હવે આમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ તો શું લખાય? 2:1. 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન જોવા મળે છે. ચલો, સ્ટાર્ચ અને સેલ્યુલોઝ કયા પ્રકારના કાર્બોહાઈડ્રેટ છે? બાળકો બોલો, સ્ટાર્ચ અને સેલ્યુલોઝ આ બધા કેમાં આવે? પોલીસેકેરાઇડમાં આવે. હજી ત્રીજું નામ બોલો તો. સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ત્રીજું આવે આપણી બુકમાં છે એમાંથી ગ્લાયકોઝન. આ ત્રણેય આપણને બંધારણ સાથે પેજ નંબર 418 અને 419 ઉપર છે. બંધારણ સાથે પેજ નંબર 418, 419 ઉપર ત્રણેયના બંધારણ પણ છે હો. ચલો, કયા કાર્બોહાઈડ્રેટ સંયોજનમાં હાઇડ્રોજન ઓક્સિજનનું પ્રમાણ 2:1 નથી? આ ગઈકાલે આ પ્રશ્ન આવ્યો તો રેમનો જ, જે અપવાદમાં છે. ચલો પહેલા જ પેજ ઉપર, આ ચેપ્ટરના પહેલા પેજ ઉપર 411 ઉપર રેમનોઝનું સૂત્ર C6H12O5 છે. તો આમાં જો આ 2:1 થતું નથી, કારણ કે અહીંયા 12 છે ને અહીંયા 5 છે. બાકી બધામાં થશે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું સૂત્ર C6
H12O6. સુક્રોઝનું કાર્બન 12, હાઇડ્રોજન 22, ઓક્સિજન 11. અહીંયા 2:1 થયું, અહીંયા બાળકો 2:1 થયો. આમાં થતું નથી રેમનોચ. પેજ નંબર 411 પર. પછીનો પ્રશ્ન, કયું સંયોજન શર્કરા નથી? બાળકો શર્કરા એટલે ગળ્યું નથી. તો કે સ્ટેસિયોજ, સેલોબાયોજ, રેફિનોજ, આ બધા છે ને બાળકો ડાય, ટ્રાય અને ટેટ્રાસેકેરાઇડ બધા સ્વાદે ગળ્યા હોય. સેલ્યુલોજ ઈ પોલીસેકેરાઇડ છે. પોલીસેકેરાઇડ ઈ સ્વાદે ગળ્યા હોતા નથી. અને તફાવતમાં મેં કીધું હતું, આ પાણીમાં કેવા હોય બોલો ને? અદ્રાવ્ય હોય, જ્યારે બાકી બધા પાણીમાં પણ દ્રાવ્ય હોય. ચલો પછી બાળકો, માનવ શરીરમાં કયા કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ મહત્તમ છે? આપણા શરીરમાં પૂછે છે. બાળકો, ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ, સુક્રોઝ કે લેક્ટોઝ? એટલે જોજો, આગળ બધા કહેશે કે ખાવામાં સાહેબ શું સ્ટાર્ચ ને એ વાપરીએ, એ શરીરમાં જઈને એનું નાના નાના કેમાં રૂપાંતર થઈ જાય? બધા ગ્લુકોઝમાં. અને આ ગ્લુકોઝમાંથી શું બને પાછું? એટીપી બને, એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એ આપણી શક્તિના સ્ત્રોત તરીકે તમે વાપરો છો. એટલે આપણો મુખ્ય ખોરાક શું? તો કે સ્ટાર્ચ. સ્ટાર્ચ શું છે? અસંખ્ય ગ્લુકોઝનો પોલીસેકેરાઇડ છે. જોતા જ કંઈક બંધારણ લાગે છે. બુકમાં બેઠે બેઠો પ્રશ્ન છે, ગોતો હાલો બંધારણ. ફ્રુક્ટોઝની બાજુમાં જાઓ, પેજ નંબર 416 ઉપર. બાળકો, આ બંધારણ કોનું છે? ફ્યુરાન છે. કોણ છે? ફ્યુરાન. એટલે ગ્લુકોઝ આના જેવું છે. એટલે ગ્લુકોઝને ક્યાં નામે ઓળખવામાં આવે છે? ફ્યુરેનોઝ. રેડી? અને ગ્લુકોઝ ફ્રુક્ટોઝને ફ્યુરેનોઝ કહેવાય. અને ગ્લુકોઝ છે એને કેવું કહેવાય છે? પાયરેન જેવું બંધારણ છે, એટલે એને પાયરેનોઝ તરીકે ઓળખાય છે. બંને પેજ નંબર 416 ઉપર આપેલા છે. પછી જોઈએ, કયો જૈવિક અણુ માનવ જીવનની પ્રાથમિક જરૂરિયાત જેવી કે અન્ન, વસ્ત્ર ને આવાસ પૂરી પાડે છે? ઉત્સેચક, વિટામિન, કાર્બોહાઈડ્રેટ કે પ્રોટીન? બાળકો, આ ત્રણેય વસ્તુ આપણને મળી રહેતું હોય એવું કોણ? અન્ન એટલે ખોરાક, વસ્ત્ર એટલે સેલ્યુલોઝ ને એ બધા એની અંદર આવશે. રેડી? અને આવાસ માટે બાળકો લાકડાની બધું લઈએ આપણે, તો એની અંદર શું હોય? સેલ્યુલોઝ નો એનો ભાગ હોય ને બધામાં, લાકડામાં એમાં. તો એ ત્રણેય પૂરું પાડે એવું કાર્બોહાઈડ્રેટ, જેનું સામાન્ય સૂત્ર CH2O ને Y તરીકે આપણે બતાવી શકીએ. નેક્સ્ટ વન જોઈએ. ફ્રુક્ટોઝના ચક્રીય બંધારણમાં વલયમાં બાળકો 4 કાર્બન પરમાણુ ને 1 ઓક્સિજન પરમાણુ છે, તો તેનું બંધારણ કયું છે? રેડી? અને આ બંધારણ ગ્લુકોઝની અંદર કેમ આગળ આપણે ભણ્યા હતા? CH આગળ આમ ભણ્યા હતા ને. તો આ બંધારણ જે હતું એ શું બની જાય છે બોલો? ફ્રુક્ટોઝ નું શું કહેવાય છે બોલો? ફ્યુરાનોઝ. ફ્યુરાન જેવું છે એટલે એને ફ્યુરાનોઝ કહેવાય છે. પેજ નંબર 416 ઉપર જવાબ છે આનો. ચલો પછીનો પ્રશ્ન જોઈએ. પાયરેનના બંધારણમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યાનો ગુણોત્તર કેટલો? બાળકો, પાયરેનના બંધારણમાં સિગ્મા
અને પાઈ બંધની સંખ્યાનો ગુણોત્તર. તો પેલા પાયરીનનું બંધારણ દોરાય બાળકો. હવે એની અંદર આ બે જગ્યાએ પાઈ બંધ હોય. થઈ ગયા? હવે જોજો આ જગ્યાએ હજી એક એક શું હોય? આ બધા બાળકો અહીંયા બે હાઇડ્રોજન હશે. આમ તો આની અંદર પેલા સિગ્મા બંધ આપણે ગણી લઈએ અને પાઈ બંધ તો સીધા આપણને દેખાય જ છે. કેટલા? બે. સિગ્મા ગણી લો. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. સિગ્મા થયા 12, પાય આવ્યા 2. હવે એનો ગુણોત્તર કીધો તો 12 ભાગ્યા 2 શું લખાય? 6 જેમ 1. કયો ઓપ્શન આવશે બોલો? એ ઓપ્શન આવશે. સમજાઈ ગયો પ્રશ્ન? તો આવો પ્રશ્ન આપણને બેન્ઝીનમાં ને એમાંય પૂછે. ફિનોલ હોય, આલ્ડીહાઇડ, કીટોન, રેડી? બેન્ઝાલ્ડીહાઇડ, પછી બેન્ઝોઇક એસિડ, જે બંધારણનું નામ આપે એના પેલા સિગ્મા ગણી લેવાના, એના પાઈ ગણી લેવાના. બંનેનો શું બતાવ્યો છે અહીંયા? ગુણોત્તર બતાવવાનો છે. જુઓ ચલો પછી ફ્યુરાનના બંધારણમાં જો અહીંયા એક્સ કર્યો છે. એક્સ શું છે બોલો? ઓક્સિજન છે. એક્સ એટલે ઓક્સિજન આવશે. ચલો પછીનો પ્રશ્ન. ગ્લુકોઝના પૃથ્થકરણ કરતા તેનું પ્રમાણ સૂચક સૂત્રભાર કેટલો મળે? બાળકો આવડે છે ને? ગ્લુકોઝનું સૂત્ર બોલો. કાર્બન 6, હાઇડ્રોજન 12, O6. આમાંથી 6 કોમન લઈ લો. આ N થઈ ગયું અને આનું પ્રમાણ સૂચક સૂત્ર વધશે બોલો. CH2O થઈ ગયું. તો હવે આનો જે ભાર છે એને સૂત્ર ભાર કહેવાય બોલો. કાર્બનના 12 ગ્રામ, હાઇડ્રોજનના 2, ઓક્સિજનના 16. આ કેટલું આવતું હતું? 30. અને 6 તેરીને પાછું કરો એટલે અણુભાર કેટલો છે આનો? 180. તો જો આપણને અત્યારે સૂત્રભાર પૂછ્યો છે તો સૂત્રભાર પૂછ્યો એટલે જવાબ એ કરવાનો. ને અણુભાર પૂછ્યો હોત તો, ગ્લુકોઝનો અણુભાર પૂછ્યો હોત તો 180 આવત. ગ્લુકોઝનો પૂછે કે ફ્રુક્ટોઝનો, બધા માટે આ જ આવશે જવાબ. ચલો પછીનો પ્રશ્ન જોઈએ. કયા પ્રક્રિયક સાથે રિડક્શન પ્રક્રિયાથી ગ્લુકોઝના 6 કાર્બન રેખીય છે એ ખબર પડી? તો ગ્લુકોઝની બનાવટ નો બાળકો જે આપણી પાસે હતા ને, પેજ નંબર તમારી પાસે 413 ઉપરની બીજી કસોટી, પેજ નંબર 413. ચલો C6H12O6 માં HI નાખ્યા ને એટલે બાળકો ખબર પડી ગઈ કે ઈ બોલો શું છે? નોર્મલ હેક્ઝેન છે. તો આ કસોટી કઈ હતી? HI. એનાથી ખબર પડી કે રેખીય બંધારણ છે. બધા જ કાર્બન એક જ લાઈનમાં આપણને જોવા મળે છે. ઈ HI કસોટીથી સાબિત થયું હતું. ચલો ગ્લુકોઝમાં HCN નાખો અને સાયનોહાઇડ્રીન બને. બાળકો આ કઈ કસોટી આપણને જણાવે છે કે આની અંદર કયો સમૂહ હાજર છે? કાર્બોનિલ સમૂહ હાજર છે. હવે કાર્બોનિલમાં બે સંભાવના હોઈ શકે, આલ્ડીહાઇડ અથવા કીટોન. આવો જ પછીનો પ્રશ્ન.
ગ્લુકોઝમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ નાખતા જે નિપજ મળે છે બાળકો એનું સૂત્ર શું? ચલો તમારી બુકમાં 414 પેજ ઉપર છઠ્ઠી ટેસ્ટ. યસ, તો બાળકો આ જે બને ને એ આપણી પાસે એસિડ તરીકે જોવા મળે છે. રેડી, ગ્લુકોનિક એસિડ બની જાય. જો પેજ નંબર 414 ઉપર ગ્લુકોનિક એસિડ બની જાય છે. આ જે બનશે ને સેકેરિક એસિડ વચ્ચેનું સૂત્ર બનશે. 8 ઓક્સિજન એટલે ગ્લુકોનિક એસિડમાં નીચે હોય જ રહેશે, એટલો બેમાં ફરક આવે ખાલી. ચાલો પછીનો પ્રશ્ન. ગ્લુકોઝના જળ વિભાજનથી મિશ્રણ બને. બાળકો હવે વાત અહીંયા એવી છે કે ગ્લુકોઝનું જળ વિભાજન લખાઈ ગયું છે. ગ્લુકોઝનું જળ વિભાજન ન થાય. શું કામ? ગ્લુકોઝ પોતે જ શું છે? મોનોસેકેરાઇડ છે. તો અહીંયા સુક્રોઝ લખ્યું હોત ને તો પ્રશ્નનો જવાબ આવત. અહીંયા શું લખાઈ ગયું છે? ગ્લુકોઝ. તો અહીંયા આપણે આવું જ કહી શકીએ કે ગ્લુકોઝનો બોલો ને જળ વિભાજન બોલો તો શક્ય નથી. ગ્લુકોઝ છે એ પોતે જ શું છે? ગ્લુકોઝ પોતે જ શું છે? મોનોસેકેરાઇડ છે. એટલે એનું જળ વિભાજન થતું નથી હો ને. હા, અહીંયા જો સુક્રોઝ લખ્યું હોત ને તો સુક્રોઝના જળ વિભાજનથી બાળકો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને છૂટા પડત. રેડી, પણ એ લીવો રોટેટરી થાત કારણ કે ફ્રુક્ટોઝનો કોણ વધુ થઈ જાય છે. રેડી, પણ અહીંયા આપણે જવાબ આપી શકશું નહીં. ચલો, એવો પ્રશ્ન છે કે સ્ટાર્ચ માટે ક્યુ વિધાન ખોટું છે? જોજો, વ્યવસ્થિત નિરાતે વિચારજો. સ્ટાર્ચ માટે ક્યુ વિધાન ખોટું છે? પેલું, અસ્ફટિકમય બિન શર્કરા છે, સાચું છે, એ પાવડર ફોર્મમાં હોય અને ગળપણાક ધરાવતા નથી. બીજું, એની અંદર એમાઇલોજ પણ હોય અને એમાઇલો પેક્ટિન બંનેનું મિશ્રણ હોય, સાચું છે ને. એમાઇલો 15 થી 20% હોય ને એમાઇલો પેક્ટિન 80 થી 85% હોય. એમાઇલોજના બંધારણમાં ગ્લુકોઝ એકમ શાખીય શૃંખલામાં જોડાયેલ હોય છે. બાળકો વિચારો, એમાઇલોજમાં શાખીય ન હોય, સાચું કેવું હોય? રેખીય હોય. કઈ રેખા? C1O C4 C1O C4 આ હોય અને રેખીય હોય. અહીંયા શાખીય ખોટું છે. ગરમ પાણીમાં અદ્રાવ્ય છે તો કે સાચી વાત છે. બાળકો ઘરે ઘઉંનો લોટ છે એ પ્યોર સ્ટાર્ચ છે. પાણીમાં નાખો, ગરમ પાણીમાં નાખો તો એ કોઈ દી દ્રાવ્ય થાય નહીં. તો અહીંયા ખોટું શું છે? એમાં શાખીય. હા, એમાઇલો પેક્ટિન પાછું કેવું છે? શાખીય છે. યસ, વેરી ગુડ. ચાલો પછીનો પ્રશ્ન. આનો જો જવાબ લખવો હોય, પેજ નંબર લખવા હોય તો લખી નાખો. સ્ટાર્ચનું બંધારણ પેજ નંબર 418-19 ઉપર. 419 ઉપર. ચલો પછી, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એકમમાં જોજો, બે એકમ છે. C1O C4 આવે અને C1O C6 આવે. તો આ કયું છે? અને ખાલી C1 C4 જ હોત તો એમાઇલોજ આવત. અને C1 C4 માં હજી એક આવે, સેલ્યુલોજ પણ આવે, પણ એમાં બીટા આવે. આવી રીતે ઉપર સ્ટેપ આવે ને. તો આ જવાબ મળશે પેજ નંબર 419 ઉપરથી. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ.
રેયોનની બનાવટમાં કયો પોલિમર બનાવે બાળકો? રેયોન એટલે રેસા તાર છૂટા પડે એવું છે. તો એની અંદર શું વપરાય છે? સેલ્યુલોઝનો ભાગ હોય છે. નાયલોન, ડેક્રોન, ગ્લાયકોજન બાળકો કેમાં હોય? માત્ર ને માત્ર ગ્લાયકોજનની કેમાં હોય? પ્રાણીની અંદર જ હોય છે હો. અને આમ તો રેસા બનાવવામાં આ રેયોન ને બધામાં નાયલોનનો પણ ડેક્રોનનો ઉપયોગ થાય હો. આ બંને નાયલોન ઈ પણ કૃત્રિમ રીતે બને છે. નાયલોન અને ડેક્રોનની બધા કેવા રેસા છે? કૃત્રિમ છે. હે ડેક્રોન એટલે એક પ્રકારનો પોલિમર છે, પોલિમર ચેપ્ટરમાં આવે. ડેક્સ્ટ્રાન છે, નાયલોન 6 છે, પોલિએસ્ટર છે. જેની પાસે જૂની બુક હોય ને એ બાળકો જોશે. જૂની બુકમાં હું બતાવું, પોલિમર ચેપ્ટરમાં આ બધાની બનાવટ હતી. હા, પેજ નંબર 437 ઉપર જાઓ. જો ટેરિલિન એટલે ડેક્રોન, આ બધા પોલિમર છે. પેજ નંબર 437 ઉપર જૂની બુક હશે એનીમાં હશે. ટેરિલિન આ ડેક્રોન છે, એની એક્ઝેક્ટ નીચે જોવો નાયલોન 6 છે. આ બધા છે ને કૃત્રિમ પોલિમર છે, જાતે બનેવા. હજી પાછળના પેજમાં જાઓ, નાયલોન 6 આવે જે ટાયરમાં, અને આપણે જે બ્રશ કરીએ ને એના જે દાંતા હોય એ પ્લાસ્ટિક નથી, આ રેસાના હોય છે. પછી બેકેલાઇટ આવે અને અહીંયા મેલેમાઇન આવે. તમે બધાએ કોઈક વસ્તુ આપણે ડિનર સેટ ને એવી ફાઈબર જેવી વસ્તુ લેવા જઈએ, એક્રેલિક છે, તો સારો એવો જાણકાર સેલ્સમેન હોય ને તો એ બે વસ્તુ આમ પકડીને ભટકાવશે ને એમ કહેશે અનબ્રેકેબલ છે. એવું તમે સાંભળ્યું હશે. તો આ બેકેલાઇટ અને કેનું બનેલું હોય? મેલેમાઇન નું હોય. આ જે ઇલેક્ટ્રિક સ્વિચ છે એ પણ બધી મેલેમાઇન ની બને. એ બધા પોલિમર છે, પણ કેવા છે? કૃત્રિમ પોલિમર છે, જેનું વિઘટન થતું નથી. ચલો પછીનો પ્રશ્ન. પ્રાણી શરીરમાં સંગ્રહાયેલ કયો પદાર્થ જરૂર પડીએ ગ્લુકોઝમાં રૂપાંતર પામીને શક્તિ આપે છે? આગળ જ આવ્યું તું, બોલો કોણ આવે? પ્રાણી શરીર કે એટલે કોણ આવશે? ગ્લાયકોજન. પેજ નંબર 419 ઉપર છે. ચલો, આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ OH સમૂહની ગોઠવણી કયા કાર્બન ઉપર જુદી પડે? બાળકો ગ્લુકોઝ હોય એટલે યાદ રાખવાનું પેલા કાર્બન ઉપર, અને આ કાર્બનને કેવો કાર્બન કહેવાય છે? એનોમેરિક કાર્બન. નીચે હોય તો આલ્ફા ને ઉપર હોય તો બીટા. પણ આનો પ્રશ્ન જો ફ્રુક્ટોઝમાં પૂછાય તો કેટલામો કાર્બન આવે? બીજો આવે બાળકો. ફ્રુક્ટોઝ જો કહેશે તો C2 કાર્બન આવશે. બાળકો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બે એકબીજાના શું છે? ક્રિયાશીલ સમૂહ સમઘટક. કારણ કે ગ્લુકોઝ છે એમાં ક્યુ ગ્રુપ છે બોલો? આલ્ડીહાઇડ છે, ને ફ્રુક્ટોઝમાં કીટોન. પણ બંનેના અણુસૂત્ર તો C6H12O6H છે. અણુસૂત્ર સરખા પણ ક્રિયાશીલ સમૂહ બંનેમાં જુદા જુદા છે. કયો પદાર્થ ડાઇસેકેરાઇડ છે? બાળકો કોણ આવે બોલો? સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લુકોઝ કેમાં આવે પેલા બોલો તો? મોનોસેકેરાઇડ છે. આ બંને પોલીસેકેરાઇડ છે, ને લેક્ટોઝ ડાઇસેકેરાઇડ. પણ લેક્ટોઝ સિવાયના હજી બે બોલો તો? સુક્રોઝ પણ આવે અને આપણી બુકમાં માલ્ટોઝ પણ આવે. આની અંદર મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ એ બધા આવશે એની અંદર.
ચલો, ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ સાથે બાળકો ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ તો હોય જ, એની સાથે બીજું શું હોય? તો જો ગ્લુકોઝનું બંધારણ દોરીએ આપણે, CHO, CH2OH, બોલો OH, H, OH, OH. હવે આમાં તમે વિચારો, આ 1, 2, 3 અને 4, આ જે કાર્બન હારે જોડાય ને એ બાકીના 2 કાર્બન હારે જોડાય, તો આ 4 આલ્કોહોલ કેવા છે બોલો ને? દ્વિતીયક આલ્કોહોલ થયા. અને આ 1 છે એ કેવું થયું બોલો ને? પ્રાથમિક થયું. તો આલ્ડીહાઇડ તો હોય જ, એના સિવાયનું શું? હવે ગોતો. 1 પ્રાથમિક અને 4 દ્વિતીયક, એટલે 1 પ્રાથમિક OH અને 4 દ્વિતીયક OH થયા ગ્લુકોઝના બંધારણની અંદર. અને આમાં કોઈ પૂછે કિરાલ કાર્બન કેટલા, તો કેટલા કહેવાના છે? 4 કહેવાના છે. બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો. છેલ્લો કિરાલ કાર્બન પાંચમો. ને આ OH જમણી બાજુ હોય તો આ કેવું થયું? કેપિટલ D. આ OH ને ડાબી બાજુ મૂકું તો કેપિટલ L બની જાય. ગ્લુકોઝની બ્રોમિન જળ સાથેની પ્રક્રિયામાં મુખ્ય નિપજ બને છે બાળકો ગ્લુકોઝની બ્રોમિન જળ સાથેની પ્રક્રિયા. ચલો, બનાવટમાં આપણી પાસે આ ચોથી પ્રક્રિયા થઈ, ગ્લુકોનિક એસિડ બની જશે. પેજ નંબર 413 ઉપર. ચલો બાળકો, સુક્રોઝનું જળ વિભાજન ખાલી જગ્યાથી ઓળખાય છે. જો આગળ જ મેં સમજાવ્યું હતું, જળ વિભાજન થાય એટલે શરૂઆતમાં ડેક્સ્ટ્રો રોટેટરી હતું, પણ જવાબ આવે ઈ બોલો હોય એના કરતા ઉલટો થઈ જાય છે, એટલે એને શું કહેવાય છે? ઇન્વર્ઝન કહેવાય છે. એટલે ડેક્સ્ટ્રોમાંથી ફ્રુક્ટોઝનું રોટેશન વધારે થાય એટલે પ્લસમાંથી શું બની ગયું? માઇનસ થતું જોવા મળે છે. આ પણ આપણી બુકમાં લખેલું છે હો. ચલો સુક્રોઝની અંદર જાઓ. સુક્રોઝની અંદર જો અહીંયા બંને વિધાનમાં લખેલું છે, માઇનસમાં 92.4 થશે અને ડેક્સ્ટ્રોમાં 52.5 થાય, એટલે છેલ્લે હોય એના કરતા નિશાની ઉલટી થઈ જાય. એને ગુજરાતીમાં પ્રદીપ શર્કરા ઇન્વર્ટ શુગર તરીકે કહેવાય છે. પેજ નંબર 417 ઉપર છે. ચલો સોલ્વ કરો. સુક્રોઝનું ઇથેનોલમાં રૂપાંતર કરવા માટે બાળકો કયો એક આપણે વાપરવો પડે છે? જોજો, તો આપણી બુકની અંદર એ અહીંયા આપણને કીધું છે, જોજો 2 સ્ટેપની અંદર પ્રક્રિયા થાય. સુક્રોઝમાંથી તમારે કેમાં જવાનું છે બોલો? ઇથેનોલની અંદર. તો ઈ પ્રક્રિયા માટે આલ્કોહોલની બનાવટ અને છેલ્લે આપણે રૂપાંતર કરશું. તો આની અંદર 2 વસ્તુ આપણે વાપરવી પડશે. આલ્કોહોલ ચેપ્ટરની અંદર પણ આનો ઉલ્લેખ હતો. મિનિટ, તમને પેજ નંબર સાથે કહું. આલ્કોહોલની બનાવટની અંદર હા, પેજ નંબર 344 ઉપર જાઓ. પેજ નંબર 344 ઉપર સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવવા માટે ઇન્વર્ટેજ વપરાય છે. અને હવે જે બન્યું એ શું બન્યું? પાછું ગ્લુકોઝ બન્યું. રેડી? હવે જોજો, સુક્રોઝના ઇથેનોલમાં રૂપાંતર કરવું છે, એટલે હવે ગ્લુકોઝમાંથી પાછું આલ્કોહોલ કરવા માટે ઝાઇમેજ વપરાય છે, અને એટલે કે ઝાઇમેજ વપરાય. થઈ ગયું? તો આમાંથી ડાયાસ્ટેજ નહીં આવે, તો 2 વપરાય છે. જોજો, પેલા સ્ટેપમાં પેલું કાર્બન 12
હાઇડ્રોજન 22 O11 આ લીધું આપણે સુક્રોઝ. સુક્રોઝની અંદર જળ વિભાજન કરીને પહેલા તબક્કામાં ઇન્વર્ટેડ નાખશો એટલે C6H12O6, બીજું C6H12O6, એક બની જાય બોલો ગ્લુકોઝ, એક બની જાય ફ્રુક્ટોઝ. હવે આનું જળ વિભાજન ફરી પાછા ઝાયમેજની હાજરીમાં કરશો. રેડી? એટલે જો અહીંયા બીજા તબક્કામાં છે. હવે તમને આમાંથી ઇથેનોલ મળે અને CO2 જાય. તો અહીંયા બે વસ્તુ કામની છે. તો ઓપ્શન કયો ટીક કરશો? બી અને સી. અને પેજ નંબર 344 લખી નાખો. આલ્કોહોલ, ફિનોલ, ઇથર ચેપ્ટરનો પ્રશ્ન બની જાય. આ બંને એમાં આવશે. એટલે ઉતાવળ નહીં કરવાની. જો અહીંયા ગ્લુકોઝ માંથી લખ્યું હોત તો ખાલી કયું કરત, અને સુક્રોઝ માંથી ગ્લુકોઝ કીધું હોત તો માત્ર કયું કરત, એક કરવાનું. પણ અહીંયા સીધું સુક્રોઝ માંથી ઇથેનોલ અહીંયાથી અહીંયા ભોગવાનું કીધું છો, તો બે તબક્કાના વાપરવા પડશે. ચલો પછીનો પ્રશ્ન જોઈએ. શર્કરા રસાયણમાં બંધારણ નક્કી કરવા માટે પ્રમાણિત પદાર્થ તરીકે બાળકો કોને સ્વીકારવામાં આવ્યો છે? તો ગ્લુકોઝને. આપણે જે પણ બધાનો ગળપણાંક છે ને, એ ગળપણાંક કોને ધ્યાનમાં લઈને નક્કી થાય છે? બોલો ગ્લુકોઝને. અને આ વસ્તુ છે ને એ આપણને જેની પાસે જૂની બુક હશે રેડી, એની અંદર 16મું ચેપ્ટર આવતું હતું રેડી, રાસાયણિક ની અંદર ઉપયોગ. એમાં ખાદ્ય પદાર્થમાં પેજ નંબર 457 ઉપર જાઓ. જૂની બુકમાં પેજ નંબર 457 ઉપર ત્યાં જો કૃત્રિમ ગળિયા પદાર્થ બનાવ્યા છે, એસ્પાર્ટમ સેક્રિન છે. પણ આ લીટી વાંચો, અહીંયા શું છે? સુક્રોઝની સરખામણીમાં બધાને સુક્રોઝની સરખામણીમાં ગળપણાંક છે. તો સ્ટાન્ડર્ડ તરીકે કોને માળવામાં આવ્યું છે? સુક્રોઝને અહીંયા લીધા હતા. પણ જોજો આજે આપ્યા સુક્રોઝની સરખામણીમાં છે બધા રેડી. પણ આપણે જે શર્કરા હવે ખાંડની એની જે સરખામણી કરીએ એ કોની સાપેક્ષમાં આપીએ છીએ? પાછા ગ્લુકોઝની સાપેક્ષમાં આપીએ છીએ કે આની અંદરથી કેટલું આપણને ગળપણાંક મળશે. ચલો, સ્ટાર્ચમાંથી મંદ એસિડ નાખીને જળ વિભાજન કરો તો ઝેડ મળ્યું. એનું ફરી પાછું બાળકો અંતિમ નિપજ વાય, તો ઝેડ અને વાય અનુક્રમે બાળકો આમાંથી ક્યાં હશે? તો ચલો આપણને પેલું આપ્યું છે સ્ટાર્ચ. રેડી? સ્ટાર્ચમાંથી બાળકો મધ્યવર્તી સંયોજન ઝેડ છે રેડી, એ બધા શું મળે? માલ્ટોઝ. શું કામ? માલ્ટોઝનું બંધારણ જોવો, જેટલા હોય ને બધા ગ્લુકોઝ ગ્લુકોઝ હોય. જો હોય ને બંને ગ્લુકોઝ. એટલે સ્ટાર્ચમાંથી સીધું ગ્લુકોઝ નહીં તૂટે, પેલા કેટલા કેટલાના ભાગ તૂટશે? બબેના. બબે હોય એને શું કહેવાય? માલ્ટોઝ. અને ફરી પાછું ઈ તૂટે ત્યારે બને એનું નામ હવે નાના નાના બધાય ગ્લુકોઝ. એટલે માલ્ટોઝ છે ને એમાં પણ બંને શું હોય છે? બોલો બંને શું હોય છે? ગ્લુકોઝ હોય છે. ચલો હવે બાળકો એમિનો એસિડ વાળા પોઈન્ટ ચાલુ થશે. જોતા જ બુકનો જ પ્રશ્ન છે, આજે શૃંખલા આપી એ કેવા પ્રકારની પેપ્ટાઇડ શૃંખલા છે? તો જો અહીંયા CONH એક વખત આવ્યું તો આમાં કેટલા એમિનો એસિડ જોડ્યા હોય? બે એમિનો એસિડ ને આપણે શૃંખલાથી જોડ્યા, તો આને શું કહેવાય? ડાયપેપ્ટાઇડ. શું કામ? અહીં બે એમિનો એસિડ જોડાયેલા હોય છે. 3 હોય તો ટ્રાયપેપ્ટાઇડ, 4 હોય તો ટેટ્રા, 5 પેન્ટા 6, અને અસંખ્ય હોય ત્યારે એનું નામ હતું
પોલીપેપ્ટાઇડ એ જ બની જતા હતા પ્રોટીન. આ બંધારણ પેજ નંબર 422 ઉપર દોરેલું છે. CONH બંધ છે એને પેપ્ટાઇડ બંધ કહેવાય છે, વચ્ચે જે છે. પછીનો પ્રશ્ન જોઈએ. કયું પ્રોટીન રેસામય બંધારણ ધરાવે છે? ચલો તફાવતમાંથી 422 ઉપર કયું આવે બોલો બાળકો? રેસામય કીધું છે, જોજો. પહેલું જ આવે માયોસિન, બાકી બધા છે એ ગોલીય પ્રોટીનના ભાગ બની જાય છે. એ પેજ નંબર 422 ઉપર છેલ્લે. આ પાણીમાં કેવું છે? અદ્રાવ્ય. બાકી બધા પાણીમાં દ્રાવ્ય બની જાય છે. કયું પ્રોટીન પાણીમાં દ્રાવ્ય છે? હવે ઓલા કરતા ઊંધું પૂછ્યું. આ બે ક્યાં છે બોલો? રેસામય છે. આ કેવું છે બોલો? ગોલીય પ્રોટીન છે. તો ગોલીય પાણીમાં દ્રાવ્ય હોય, આ બે પાણીમાં અદ્રાવ્ય. ચાલો પેજ નંબર 423 ઉપર. આ બે 22 ઉપર છે. આ બે 22, ઓલો 23 ઉપર. તફાવત સ્વરૂપે પણ મેં લખાયું હતું ને, એ પ્રશ્ન છે આ. ચલો જોઈએ. આપેલમાંથી કયું ગોલીય પ્રોટીન છે? તો એનો એક પ્રશ્ન થાય બોલો. કયું આવે? આલ્બ્યુમિન. પેજ નંબર 423 થતા હશે. કયું પ્રોટીન ચતુર્થક બંધારણ છે? હાલો પેજ નંબર 424 ઉપર આખું બંધારણ દોર્યું છે. કયું બોલો? હિમોગ્લોબિન. હિમોગ્લોબિનમાં બાકીના બધા આવી જાય, પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયક. કયા એમિનો એસિડના બંધારણમાં માત્ર દ્વિતીયક એમિનો સમૂહ જ હાજર છે? ચલો એમિનો બાળકો એસિડ પૂછ્યું છે અહીંયા, હો ને. બંધારણ જોવો, એમિનો એસિડ નું આખું કોષ્ટક જોવો 421 ઉપર. એમાં છેલ્લું બંધારણ જો આખું દ્વિતીયક નાઇટ્રોજન છે ને વચ્ચે આવી જશે, પ્રોલિન, એટલે એ બંધારણ દ્વિતીયક બને. પેજ નંબર 421 ઉપર એમિનો એસિડના વર્ગીકરણમાંથી છે આ છેલ્લું બંધારણ. આ વળી વળીને બંધારણ હતું, બાકી બધામાં પ્રાથમિક એમાઇન હોય. ચલો પછી પ્રશ્ન જોઈએ. પ્રોટીનની સર્પિલ રચના કોના દ્વારા સ્થાપિત થાય છે? બાળકો આમ વળેલું છે એ એકબીજા હારે ખેંચાઈ રહે એના માટે કયો બંધ જવાબદાર છે બોલો તો? હાઇડ્રોજન બંધ. પેજ નંબર બાળકો 423 ઉપર અહીંયા દોરેલા છે. આ બે વળાંકને એકબીજાથી નજીક રાખવાનું કામ એ કરે છે. વળાંક એકબીજાથી ખેંચાયેલા હોય છે. કયું વિધાન સાચું નથી? બાળકો એટલે ખોટું છે. એમિનો એસિડ માનો કાર્બન અસમ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એવું માની લેશું કે ગ્લાયસિનને નહીં ગણવાનું, તો બાકીના 19 કેવા છે? કિરાલ છે. પણ જો ગ્લાયસિનને ગણો તો આ વિધાન કેવું થાય છે? ખોટું પડે. પણ અહીંયા આપણે ગ્લાયસિનને ગણીશું નહીં. બધા પ્રોટીન એલ સ્વરૂપમાં સાચું છે. બધા એમિનો એસિડ એલ હતા ને. એલ એટલે શું? તો કે જ્યારે તમે બંધારણ દોરો ત્યારે આ વચ્ચે કિરાલ કાર્બન હતા
અને જે NH2 સમૂહ આપણે ડાબી બાજુ મૂકતા હતા, આ ડાબી બાજુ મૂકીએ ને એટલે આ બધા બંધારણ L થતા હતા, જમણી બાજુ હોય તો કેપિટલ D. માનવ શરીર જરૂરી બધા પ્રોટીનનું સંશ્લેષણ કરી શકે છે. આ વિધાન અહીંયા ખોટું ગણવાનું. શું કામ? બાળકો, જો બધાનું સંશ્લેષણ થતું હોત તો ઓલા 10 ને કેવા કીધા હતા? આવશ્યક. અને 10 ને કેવા કીધા હતા? તો બાળકો, આવશ્યકની જરૂર પડે જ, બધા જો અંદર બની જતા હોત તો નહીં. તો અહીંયા આપણે 10 આવશ્યક એમિનો એસિડ છે, એસિડ, અને બાકીના 10 કેવા હતા? બિન આવશ્યક એમિનો એસિડ ગણાતા. રેડી? તો અહીંયા આ વિધાન એટલે ખોટું છે કે બધા શરીરમાં બનતા નથી. pH 7 હોય ત્યારે એમિનો એસિડ કાર્બોક્સિલિક સમૂહ આયનીય સ્વરૂપમાં હોય. સાચી વાત છે બાળકો. pH 7 હોય ત્યારે શું બને? અહીંયા ઝ્વીટર, બોલો ને, પછી ઝ્વીટર આયન એકમાં ધન આયન ને એકમાં ઋણ આયન સહિત બની જાય ને. તો અહીંયા આપણને સાચું નથી એટલે આ ગણ્યું છે. પણ અહીંયા આપણે અપવાદમાં કોને ગણી લેશું? બોલો, અપવાદમાં કોને લઈ લેવાનું? ગ્લાયસિન. કારણ કે ગ્લાયસિનમાં પણ NH2 CH2 COOH આમાં એકેય કિરાલ કાર્બન હાજર નથી. પછી જોઈએ આપેલ પૈકી કયું વિધાન બાળકો સાચું છે? એમાઇલોજ એ સેલ્યુલોજનો ઘટક છે? ના ના બાળકો, એમાઇલોજ રેખીય હોય અને સેલ્યુલોજ તો આમ સ્ટેપ દાદર હોય છે, તો બેને કઈ મેળ પડતો નથી. સ્ટાર્ચ એ આલ્ફા ગ્લુકોઝનો ઘટક છે. સાચી વાત છે. સ્ટાર્ચમાં જેટલા પણ જોડાય એ બધા ક્યાં હોય? આલ્ફા ગ્લુકોઝ જ હોય. પ્રોટીન એક જ પ્રકારના એમિનો એસિડ બને? નહીં, અસંખ્ય પ્રકારના એમિનો એસિડ ક્રમબદ્ધ રીતે જોડાય તો પ્રોટીન એમાંથી બનતું હોય છે. ફ્રુક્ટોઝના ચક્રીય બંધારણમાં બાળકો 6 કાર્બન ને 1 ઓક્સિજન હોય? ના ના, બોલો કેટલા કાર્બન હોય? 5 કાર્બન અને 1 ઓક્સિજન હોય છે. તો અહીંયા 6 લખાય એટલે આ બાબત ખોટી પડી. અહીંયા અનેક પ્રકારના વપરાય, તો સાચું કીધું એટલે બી ઓપ્શન બનશે. આવા સાચા ખોટાના પ્રશ્નો બાળકો આવી શકે હો, નીટમાં પણ પૂછાય. રેડી? કારણ કે લાંબો પ્રશ્ન થોડોક બનાવવો હોય તો આવા સાચા ખોટાના પ્રશ્નો વધારે મૂકી દે. વિધાન અને કારણ પ્રકારના પ્રશ્નો પણ આવી શકે. લાઇસિન કયા પ્રકારનો એમિનો એસિડ છે? ચલો, મેં લખાયું હતું આખા એમિનો એસિડમાં બાળકો વર્ગીકરણ જ્યારે તમે કરો ત્યારે લાઇસિન છે એ કેમાં આવે છે? બેઝિક. યાદ આવે છે ને? વર્ગીકરણ કરો. એસિડિક એમિનો એસિડની સંખ્યા કેટલી? બોલો, 2. બેઝિક એમિનો એસિડની સંખ્યા 3 અને બાકીના તટસ્થ કેટલા છે? 15. ટોટલ 20 છે. હવે એસિડિકમાં કોણ કોણ? તો તમારી બુકમાં પેજ નંબર 421 ઉપર કોષ્ટકમાંથી જુઓ તો કે 8 અને 9 ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ. ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ આ બે એસિડિક છે. એવા જ આર્જિનિન 6, લાઇસિન 7 અને હિસ્ટિડિન આ 3 કેવા છે? બેઝિક છે. આર્જિનિન, લાઇસિન અને હિસ્ટિડિન આ બે. બાકી બધા રહ્યા બાકીના કેવા છે? તટસ્થ છે. તો અહીંયા આપણે કીધું લાઇસિન એ બેઝિકમાં આવશે. પાછું લાઇસિન એ આવશ્યક પણ છે હો. એમાં ઉપર સ્ટાર કરેલા એ બધા આવશ્યક છે અને નથી કરેલા આ બધા બિન આવશ્યક છે.
ચાલો પછી નીચેનામાંથી પ્રોટીનની કઈ જોડ ગોલીય પ્રોટીન છે અને બાકી વધ્યા એ રેસામય બે રહી ને. તો ગોલીય પ્રોટીન કેરેટીન કેમાં આવે? આપણે આવી રીતે લખી નાખીએ, એક બાજુ રેસામય, એક બાજુ ગોલીય. હાલો, કેરેટીન કેમાં આવે બોલો? ઇન્સ્યુલિન કેમાં આવે? ગોલીય. માયોસિન કેમાં આવે? અને આલ્બ્યુમિન કેમાં આવે? તો આપણને અહીંયા ગોલીય પ્રોટીન પૂછ્યા, ક્યુ અને એસ ગોતવાના. અને જો કોઈએ અહીંયા આપણને રેસામય કીધા હોત તો કયો આવત? પી અને આર આવત. ચલો, થાઇરોક્સિન કયા એમિનો એસિડ આયોડિન યુક્ત વ્યુત્પન્ન બાળકો બનાવે છે? ક્યાં આવે બોલો? ચલો છેલ્લા પેજ ઉપર વહી જાઓ, અંતઃસ્ત્રાવ માંથી આ પ્રશ્ન છે. જો અહીંયા પેલું લગભગ ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં હતો. આ છેલ્લી લીટી, થાઇરોક્સિન એમિનો એસિડ ટાયરોસિન ના આયોડિન યુક્ત વ્યુત્પન્ન બનાવે છે. પેજ નંબર 430 ઉપર છેલ્લી લીટી. 430 ઉપર છેલ્લી લીટીમાંથી આનો જવાબ મળશે. ક્યાં એમિનો એસિડ કિરાલ કાર્બન ધરાવતો નથી? આગળ જ આવ્યું તું, બોલો. ગ્લાયસિન. બે બાજુ હાઇડ્રોજન હોય, એક બાજુ બાળકો એસિડ અને એક બાજુ NH2. તો આમાં કિરાલ કાર્બન થતો નથી, કારણ કે બે બાજુ હાઇડ્રોજન શું થઈ ગયા બોલો? સરખા. એકમાત્ર એમિનો એસિડ છે જે કિરાલ નથી, કયો? ગ્લાયસિન. બાકીના 19 કેવા છે? કિરાલ કાર્બન છે. પ્રોટીનનું કયું બંધારણ બીટા પ્લેટેડ સીટ આકારનું છે? બોલો કયું આવશે? દ્વિતીયક. આલ્ફા હેલિક અને બીટા પ્લેટેડ સીટ, આમાં બે ભાગ આવે. પેજ નંબર લખી નાખો, પ્રોટીનના આકાર દોર્યા છે પેજ નંબર 423. બે બંધારણ હતા, આલ્ફા હેલિક કોડ વાયર જેવું, સ્પાઇરલ બાઇન્ડિંગ જેવું, અને આ બીટા પ્લેટેડ સીટ. આમાંય પાછા ત્રણ આવે, યાદ છે મેં કીધું તું? સમાન અંતસ્વાળા, અસમાન અને સાવ જુદા જુદા અંતસ્વાળા, એવા ત્રણ પ્રકાર પડે. ઇન્સ્યુલિન છે એમાં ભલે એમિનો એસિડ પૂરતા નથી, પણ એને શું માનવામાં આવે છે? પ્રોટીન. પણ કેવું? ગોલીય પ્રોટીન, જે કેવું છે? દ્રાવ્ય થઈ જાય છે. આ જે છે એ આપણને અહીંયા લખેલું છે, જોજો પેજ નંબર 422 ઉપર. અહીંયા ટાયરોસિન એમિનો એસિડ કેમાંથી મળે છે બાળકો? નામ ઉપરથી જ ખબર છે, જ ઉપરથી એના ટ્રાઇવલ નેમ, જે સામાન્ય નામ હતા ને એની અંદરથી અહીંયા લખેલું છે. જો આ જે કોષ્ટકની ઉપર કેમાંથી ક્યાં મેળા છે, ગ્રીકમાં ટાયરસ એટલે ચીજ થાય, એટલે નામ પડ્યું છે. પેજ નંબર 420 ઉપર. બાળકો એવું માનવામાં આવે છે કે પ્રોટીનનો અણુભાર લગભગ કોના કરતા વધુ હોય? 10,000 કરતા વધુ હોવો જોઈએ. એ પણ વાત આપણને કરી હતી પેજ નંબર 422 ઉપર.
ખાલી જગ્યામાં એમાઇડ સમૂહ હાજર હોય છે. બાળકો લિપિડ, કાર્બોહાઈડ્રેટ, એમિનો એસિડ એકલા હોય. હવે એમાઇડ સમૂહ કેમાં હોય? પ્રોટીનમાં. શું કામ? અસંખ્ય જે શૃંખલા બની એ પેપ્ટાઇડ શૃંખલા બને એમાં વચ્ચે વચ્ચે શું આવે? બોલો, બધે વચ્ચે શું આવે? NH. તો આ ડાયપેપ્ટાઇડ શૃંખલા ઈ જ શું હતા? એમાઇડ બંધ હતા. તો વિદ્યાર્થી મિત્રો, બાળકો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ક્લાસની અંદર બાકીના પ્રશ્નો આગળ ઉપર આપણે લેશું.